વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા પોલીસ સામે બાયો ચડાવી છે અને જે બેફામપણે બનાસકાંઠા જિલ્લામાં તેમના આરોપ છે કે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે મામલે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। તેમણે આજ દિન રાત સુધીનું અલ્ટિમેટમ આપી દીધું છે કે આજ રાત સુધીમાં બનાસકાંઠામાં જે ગેરકાયદેસર દારૂનું વેચાણ છે તે બંધ નહીં થાય તો તેઓ એસપીના બંગલે બહાર વિરોધ નોંધાવશે, ત્યાં રાતભર બેસશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે અને એ પ્રકારનું ટ્વીટ પણ તેમનું સામે આવ્યું છે। તો શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં અવારનવાર ગુજરાત પોલીસ વિવાદમાં આવતી હોય છે। તેમના પર દારૂબંધીમાં હપ્તા રાતના આરોપ પણ લાગતા હોય છે અને ફરી એકવાર બનાસકાંઠા પોલીસ વિવાદમાં આવી છે। જે રીતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક સળગતો ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટમાં તેમણે બનાસકાંઠાની અંદર વડગામની અંદર જે દારૂનું વેચાણ છે તે બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। તેમણે કહેવું છે કે દારૂના દૂષણના કારણે મહિલાઓ અસુરક્ષા અનુભવી રહી છે, નાની વયે તેમને વિધવા થવાનો વારો આવતો હોય છે। તે મામલે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે અને તેને જ લઈને તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ ખુલ્લી ચેલેન્જ આપી છે કે આ સમગ્ર મામલે જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ દારૂ આવે છે ક્યાંથી, ને આ દારૂ બંધ કરાવી બતાવો। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં જિગ્નેશ મેવાણી છે તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો બનાસકાંઠામાં દારૂ બંધ નહીં થાય તો તેઓ આજ રાતથી જ એસપીના બંગલે બહાર ધરણા ઉપર બેસશે। પહેલાં તો એક ટ્વીટ તેમની સામે આવી છે જેમાં હિન્દીમાં તેઓ ટ્વીટમાં શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળો। कितने दिन, कितने महीने, कितने साल प्रदेश के बनासकांठा जिले में कानून और संविधान की धज्जियाँ उड़ती रहेगी। जिला पुलिस के पैसों की हवस के कारण कितनी बहनें विधवा होगी। जिले के डेप्यूटी एसपी गामित के क्षेत्र में उनके आशीर्वाद के चलते जिला कलेक्टर और जिला पुलिस अधीक्षक के बंगले के कुछ किलोमीटर में दूरी पर ही इस कदर शराब बिक रही है कि पालनपुर की बहन बेटियां बेहद असुरक्षित महसूस कर रही हैं। सीएमओ गुजरात को चैलेंज है कि ये काला कारोबार बंद करके दिखाएं। यदि अभी इस वक्त कार्रवाई नहीं हुई तो आज रात ही डीएसपी के बंगले के બહાર બેઠ જાઉંગા। આ પ્રકારની ટ્વીટ કરવામાં આવી છે। જેવી રીતે જોયા કે આ હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જે તેમની ટ્વીટ સામે આવી છે। તેમણે બનાસકાંઠા પોલીસને ચીમકી ઉચ્ચારી છે અને દારૂના દૂષણ સામે હવે જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આગામી સમયમાં જોવું રહ્યું કે જિગ્નેશ મેવાણીની આ ચીમકી બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને દારૂબંધીના દાવાઓ વચ્ચે જે રીતે એક ટ્વીટ કરવામાં આવી છે જિગ્નેશ મેવાણી દ્વારા તે ચર્ચાનું કેન્દ્ર બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।